લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમ યોજાયા। લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। તારીખ 22/1/2024ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સાથે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। લખતર તાલુકામાં પ્રભાત ફેરી, ભવ્ય શોભાયાત્રા, બાઇક રેલી, ઠેર ઠેર લાઈવ કાર્યક્રમ નિહાળવા મંદિરમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। લખતર શહેરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા। લખતર દાહોદી વારા સમાજના લોકો શોભાયાત્રામાં જોડાતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। લખતર લુહાર સુતાર જ્ઞાતિવાડી ખાતે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તથા શહેરમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રામ મહેલ પાસે રોશની કરી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શહેરના સ્ટેશન રોડ પર આવેલ શ્રી ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત શ્રી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન સહિતના વેશભૂષા સાથે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતર તાલુકાના કડુ, ઓળખ, સદાદ, જમર, આદલસર સહિતના ગામોમાં શોભાયાત્રા, મહાઆરતી, રામકથા, સુંદરકાંડ, સમૂહ ભોજન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું। કાર્યક્રમ દરમિયાન લખતર પીએસઆઈ એન.એ. ડાબીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथनाथाय सीतायां पतये नमः। लोकाभिरामं रणअङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। આજના દિવસે 22 જાન્યુઆરી 2024ના રોજ 2024ના દિવસે આજે આપણા અયોધ્યા ધામની અંદર ઘણા વર્ષ પછી ભગવાન રામના મંદિરનું જે નિર્માણ થયું અને આજે ભગવાન રામ પોતાના નિજ ગર્ભગૃહની અંદર સિંહાસન પર બિરાજમાન થવાના છે, ત્યારે આખા વિશ્વની અંદર ઉત્સવ થઈ રહ્યો છે। એ નિમિત્તે આજે કડુ ગામના સમસ્ત ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો બધા ભેગા મળી ભગવાન રામચંદ્રજીની ખૂબ ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે। શોભાયાત્રા સંપન્ન થયા પછી ભગવાનના મંદિરની અંદર ભગવાનની બરાબર જે સમયે અયોધ્યાની અંદર ભગવાન રામની મહાઆરતી સંપન્ન થવાની છે 12:28 એ જ સમયે કડુ ગામના મંદિરની અંદર ભગવાનની મહાઆરતી સંપન્ન થશે અને પછી પ્રસાદ વિતરણ થશે અને ગામના સમસ્ત બાળકોને મિષ્ટાન ને સૂકી ભાજી ને એનું ભોજન કરવામાં આવશે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ચલો ભાઈ ધામધૂમ